બોટાદ એપીએમસીમાં કડદાને લઈ ખેડૂતો દ્વારા બોટાદના હળદળ ગામે મહાપંચાયતનું આયોજન કરાયું હતું। હું દ્રશ્યમાં દેખાડીશ કે આ હળદળ ગામનો જે બાપા સીતારામ ચોક છે અને અહીંયા જ તે ગઈકાલે સાંજના સમયે ખેડૂતો દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે આ મહાપંચાયતનું જે આયોજન હતું તે વગર મંજૂરીએ કરવામાં આવ્યું હતું, જેના જ કારણે મોટી સંખ્યામાં પોલીસ છે તે અહીંયા પહોંચી હતી અને સમજાવવાના પ્રયત્ન કર્યા છે। ત્યારબાદ આ લોકોના ટોળામાંથી કોઈ સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો અને થોડી વાર માટે પોલીસને પણ ભાગવાનો વારો આવ્યો હતો। ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો, લાઠીચાર્જ હળવો કરવામાં આવ્યો હતો, સાથે સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા અને જે લોકોએ પથ્થરમારો કર્યો છે તેવા અનેક લોકોને પોલીસે અટકાયત કરી છે, કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું। હાલ આ ગામની અંદર જે મામલો છે એ શાંત છે। મોટી સંખ્યામાં જે પોલીસ બંદોબસ્ત છે એ ગામની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે। કહી શકાય કે હળદર ગામ જે છે એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। બંદોબસ્તની અંદર ડીવાયએસપી, એસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો મસ્ત મોટો એટલે કે ભાવનગર, અમરેલી અને બોટાદ આ ભાવનગર રેન્જના ત્રણેય જિલ્લામાંથી પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કંઈક ને કંઈક આ ગામના જે આગેવાનો છે તેઓનું પણ એવું કહેવાનું છે કે ભાઈ ખરેખર જે ગામના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં નથી આવ્યો, અમુક અસામાજિક તત્વો દ્વારા આ ટોળામાંથી આ કાંકરી ચાલો એટલે કે પથ્થરમારો કરાયો હતો અને મામલો બીચક્યો હતો, જેના કારણે જે નિર્દોષ લોકોને પણ લઈ જવામાં આવ્યા છે, તેઓને છોડવામાં આવ્યા। પરંતુ હાલ સ્થિતિ છે એ કંટ્રોલમાં છે। મોટી સંખ્યામાં કોઈ અનિચ્છનીય ઘટના ફરીવાર ન ઘટે તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।